કતારગામ વિસ્તારના સ્થાનિકોએ વિરોધ કર્યો। વર્ષ 2022ની ટીપી સ્કીમ 49 અને 50 તેમજ 51નું રિઝર્વેશન દૂર કરવાની માંગ કરી છે। સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો છે। 700થી વધુ પરિવારોને અસર તેમ સ્થાનિકોનો આક્ષેપ છે। રિઝર્વેશન દૂર કરી મધ્યમ વર્ગના લોકોને ન્યાય આપવાની માંગ કરી છે। આ રજીસ્ટ્રેશન થતાં અમારું મકાન પ્લોટ જતું રહેશે। નિયમ પ્રમાણે પહેલા મકાન કે પ્લોટ આપવાના હોય। પાલિકાએ અમને મકાન કે પ્લોટ કંઈ આપ્યા નથી। જે રિઝર્વેશન કરાયું તે સરકારની જગ્યા નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે। રિઝર્વેશન અમારે 2022-21 માં ક્યાંય નહોતું અને હવે અમારી સોસાયટીમાં રિઝર્વેશન અલગ અલગ સોસાયટીમાં અને અલગ અલગ મકાનમાં 2 નંબરમાં હોય તો 3 નંબરમાં ન હોય, 3 નંબરનો હોય તો 5 નંબરમાં હોય, એ રીતના અમારા રિઝર્વેશન આવ્યા છે। તો હવે આ લોકો જેને ઘરનું ઘર ન હોય એને ઘર આપે છે, પણ અમારે તો સહી લઈ લે છે। એટલે એ પ્રશ્ન માટે અમારે આ બધી દોડાદોડી કરી અને આજે 2 વર્ષથી હું ગાંધીનગર હોત, હું 3 વખત જઈ આવ્યો છું। અહીંયા અમે દરેક ઓફિસમાં જિલ્લા સેવા સદનમાં જઈ આવ્યા, પણ અમે એમ કહે છે કે અમારે કંઈ કરવામાં આવ્યું નથી, આ તો ગાંધીનગરથી કરવામાં આવ્યું। ટીપી નંબર 49, 50, 51માંથી અમને બહાર કાઢો હવે, બસ બીજું કંઈ નથી। અમે 30 વર્ષથી મારા સાસુ સસરાએ ઘર લીધેલું છે, 30 વર્ષ પહેલાંથી। અમારા ત્યાં લાઇટ નહીં હતું, કાંઈ જ નહીં હતું, ગટર લાઇન નહીં હતી, પાણીની સુવિધા નહીં હતી। પાણી પણ બહારથી જઈને ભરેલું છે રોડ પરથી, અને અચાનક 2 વર્ષ પછી એમ કહે છે 2 વર્ષ પહેલાં કે તમારી સોસાયટી રિઝર્વેશનમાં નાખેલી છે, હવે કેવી રીતે રિઝર્વેશનમાં આવી શકે છે?